સાબરકાંઠા હિંમતનગરના મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલ બબાલનો મામલો સામે આવ્યો છે। મામલો ગરમાયો છે ત્યારે આર્મી જવાનના સમર્થનમાં પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એસપી કચેરી આગળ એકઠા થયા છે। ન્યાયની માંગ સાથે આજે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સહકારી જેલ નજીક પણ લોકો એકઠા થઈ આવી રહ્યા છે એસપી કચેરીએ। કેટલાક લોકો જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પણ એકઠા થઈ રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે। વંદે માતરમના જય હિન્દ અને ન્યાય આપોના નારા લગાવી રહ્યા છે। ત્યારે વધુ વાત કરવામાં આવે તો આજ રોજ હિંમતનગર એસપી કચેરી આગળ આર્મી જવાનના સમર્થનમાં પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એસપી કચેરી આગળ એકઠા થયા છે। ન્યાયની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું। સહકારી જેલ નજીક પણ લોકો એકઠા થઈ આવી રહ્યા છે એસપી કચેરી। કેટલાક લોકો જિલ્લા પોલીસ વડા કચેરી આગળ પણ એકઠા થઈ રહ્યા છે અને વંદે માતરમ જય હિન્દ અને ન્યાય આપોના નારા લગાવી રહ્યા છે। ત્યારે આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલો સામે આવ્યો છે।